દેવગઢ બારિયા ખાતે ધાનપુરની પીપેરો જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય વળાંક ભારતસિંહ વાખડાને ત્રણેય પક્ષે મળ્યા હતા મેન્ડેટ ઉમેદવારી નોંધાવ્યા બાદ આપ અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડની આગેવાનીમાં ભાજપમાં પ્રવેશ હવે પીપેરો બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે રાતોરાત કેસરીઓ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય શ્રી આપણા ગૃહમંત્રી દેશના અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, આપણા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ પંચાલ સાહેબ, આપણા અહીંયાના દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જસવંતસિંહ બાબર સાહેબ હોય કે આપણા દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા હોય કે અહીંયાના અમારા દેવગઢ બારિયાના વિધાનસભાના ધારાસભ્યશ્રી અને માજી મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબની રૂબરૂ આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો જ હતો અને મેં મેન્ડેટ માંગ્યું હતું, મને ટિકિટ આપી અને મેં ફોર્મ ભર્યું. ઘણા અલગ અલગ પક્ષમાંથી તમે ટિકિટ માંગી હતી? એમાં સર એવું હતું કે મને વિશ્વાસ નહોતો, કોઈક આપે નહીં આપે એટલે મેં માંગી હતી બાકી અને ફોર્મ એ ભરી હતું. આજની હવે શું પરિસ્થિતિ છે? આજની પરિસ્થિતિ એવી કે મેં ભારતીય જનતા પાર્ટીનું વિધિવત મારું ફોર્મ મંજૂર પણ થઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી પીપેરો 37 જિલ્લા પંચાયતની ચૂંટણી લડીશ. કોંગ્રેસને આપે પણ મેન્ડેટ આપ્યું છે, એ ફોર્મ મંજૂર થયા છે કે રદ થયા? એ તો મેં સોગંદનામું કરીને રદ કરાયા છે. ઓકે.